પિતા મેદાનની બહાર ઊભા રહીને પુત્રને પ્રોત્સાહન આપી રહ્યા હશે કે દીકરા દોડજે, બસ હવે થોડુંક જ બાકી છે. પણ કોને ખબર હતી કે પોલીસ ભરતીની આ દોડ જશપાલસિંહની જિંદગીની છેલ્લી દોડ સાબિત થશે. ગોધરાના એસઆરપી મેદાનમાં પોલીસ ભરતી દરમિયાન વધુ એક આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું. છોટાઉદેપુરના કોલિયારી ગામનો 27 વર્ષીય જશપાલસિંહ રાઠવા ખાખી પહેરવાલું સપનું લઈને ગોધરા આવ્યો હતો. પિતાની હાજરીમાં વહેલી સવારે જ્યારે રનિંગ ટેસ્ટ શરૂ થયો ત્યારે અચાનક શ્વાસ ચડતા જશપાલ ચક્કર ખાઈને ઢળી પડ્યો. પિતાની નજર સામે જ જુવાનજોધ દીકરાએ છેલ્લા શ્વાસ લીધા. અમે ગઈકાલે મારો છોકરો અને હું ગોધરા એસઆરપી ગ્રાઉન્ડમાં પોલીસ કોન્સ્ટેબલની રનિંગ પરીક્ષા આપવા આવ્યા હતા અને તે દરમિયાન છોકરાને શ્વાસ આપતા ને નીચે ઢળી પડતા અને પછી અચાનક શ્વાસ વધારે ઉપડી ગયો તો તેઓનું મૃત્યુ થયું છે. મારી ઈચ્છા કે છોકરો પરીક્ષા પાસ કરે અને આગળ વધે નોકરી કરે એવી ઈચ્છા હતી, પણ હવે જે કુદરતના ગમ્યું ખરું. છોકરાની આશરે 27 વર્ષ હતી. તેઓનું નામ રાઠવા જસપાલભાઈ દશરથભાઈ. અંધાર્યું અકસ્માત આ થવાથી દુઃખદ ઘટના બનવાથી મને એમ કે જીવન ઉપર જાણે આપ તૂટી પડ્યું હોય તેવું મને અત્યારે હાલ અહેસાસ લાગી રહ્યો છે. જે પિતા પુત્રને પોલીસ બનતા જોવા માંગતા હતા એ જ પિતાના ખભા પર પુત્રની અંતિમ યાત્રા નીકળશે. કાળજું કંપાવી દેતી આ ઘટનાથી હાલ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.